Painted, Painless Learning. હાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે શું કરવાના છીએ તો કે ભાઈ નમૂનાનો પ્રશ્નપત્ર નંબર 6 એનો વિભાગ બી. સાહેબ આ ક્યાંથી છે? કુમારના પ્રશ્નપત્ર છે. સાહેબ આમાંથી પૂછાય એટલે તો કરાવું જ ભાઈ. સાહેબ અમે ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લ્યો. મોસ્ટ એમપી આપણે દાખલા કરાવીએ છીએ, સવાલ જવાબ આપીએ છીએ, લાઈવ લેક્ચર આપીશું, તમારા માટે એક્ઝામ ટાઈમે અમે તમને માર્ગદર્શન આપીશું, તમારી જે કંઈ પણ કન્ફ્યુઝન હશે એ બધા દૂર કરશું. તમારે શું કરવાનું? ખાલી ઓલું સબસ્ક્રાઇબનું બટન છે નહીં દબાવવાનું, તો તમારે દબાવવાનું છે, તમારા મિત્રોને શેર કરવાનું છે કે જેથી કરીને સરસ મજાનું શું કહેવાય કે તમે પરિણામ પ્રાપ્ત કરી શકો. અને તમે બોર્ડમાં જો સ્કોર કરવા માંગતા હો, તમને ગણિત અઘરું લાગતું હોય, વિજ્ઞાન અઘરું લાગતું હોય, સમાજ કે ઇંગ્લિશ ટપો નથી પડતો, જસ્ટ ડાઉનલોડ પેન્ટેડ એપ્લિકેશન. આ પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો અને આ એપ્લિકેશનની અંદર તમને અમે રોજ 3.5 કલાક લાઈવ ભણાવીએ છીએ. આ લાઈવ લેક્ચરની અંદર તમને કંઈ પણ ડાઉટ હોય તો તમે અનમ્યુટ કરીને પૂછી શકો છો. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ બધા ચેપ્ટર રિવાઇઝ કરાવીએ છીએ અને એમપી પ્રશ્ન આપીએ છીએ. એ પ્રશ્નમાંથી પૂછાય એની અમે જવાબદારી આપીએ છીએ. પછી શું ઘટે તો જિંદગી ઘટે, બાકી માર્ક્સ ન ઘટે. ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને પેન્ટેડ ડાઉનલોડ કરો. લિંક નીચે ક્યાં છે? ડિસ્ક્રિપ્શનમાં. ઓકે, લેટ્સ ગો અહેડ. પહેલો પ્રશ્ન આપણે શું કીધું? દ્વિઘાત બહુપદી x² + 7x + 10 ના શૂન્ય શોધો. ભાઈ હાવ હેલું, આ તો નાના બાવ નહીં આવડે ભાઈ. હવે તો આવડી જ જવું જોવે ભાઈ. જે નથી આવડતું હજી શીખી લો દીકરાઓ. એક્ઝામની અંદર એક દાખલો હોય ને હોય જ. હાલો, શું કીધું ભાઈ? x² + 7x + 10 = 0. સાહેબ કેવી રીતના શૂન્ય શોધો? એકવાર ફરીથી શીખવાડો. નવી ઘડીને નવો. હાલો ફરીથી પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. હા, ઘરે એક્શન કરો ને તો યાદ રહે એક્ઝામમાં. હા, શું કરવાનું? પહેલી સંખ્યા છેલ્લી સંખ્યાનો ગુણાકાર કરવાનો. તો જગતની માલિપા જો x² આગળ કાંઈ નથી એટલે પહેલી સંખ્યા 1 ગણવાની, છેલ્લી સંખ્યા કે 10, 1 × 10 એટલે 10 × 10. હવે બે સંખ્યા એવી ગોતવાની કે એનો ગુણાકાર 10 થાય, પણ એ બે સંખ્યાનો અહીંયા જો છેલ્લી નિશાની જો સરવાળો હાથ થવો જોઈએ. સાહેબ અમારે એવી બે સંખ્યા કેમ ગોતવી? તમે સાહેબ છો, અમારે મગજનું ચાલતું શું કરવાનું? એટલે ભાઈ કંઈ નહીં કરવાનું. તો તમારે એવું વિચારવાનું કે 10 કોના ઘડિયામાં આવે? 10 × 10, પણ 10 માં 1 નાખો તો 11 થાય. આપણે તો એવું જોઈએ કે સરવાળો 7 થાય. બીજા કોના ઘડિયામાં 10 આવે? 7 × 5 = 10. હા, આવડી ગયું કે નહીં? તો જો બે સંખ્યા મળી ગઈ. 5 × 10 અને 5 માં 2 નાખો તો કેટલા થાય? 7. મળી ગઈ બે સંખ્યા. દાખલો ગણ નાખો ભાઈ. x² + 5x + 2x + 10 = 0. જગતની માલિકા x² + 5x માંથી શું કોમન નીકળે? x નીકળે. તો વૈધ્યું હું ભાઈ x + 5 અહીંયા x + 5 = 0. હવે 2x માંથી x અંદર ઘૂસી ગયો. કોણ વૈધ્યું? આ 2x માંથી x અંદર ઘૂસી ગયો. બગડો વૈધ્યો ને બહાર મૂકો. બે સરખા કૌંસ છે ને એક વખત મૂકો, આ બેને એક વખત, એટલે x + 5 અને x + 2 = 0. હવે કૌંસ ઓપન કરી નાખો એટલે x + 5 = 0 ઓર x + 2 = 0. +5 છે આ બાજુ આવે તો ઓછા થાય એટલે x = -5 ઓર x = -2. હાલો, ડન છે. ટન. સાવ ઈઝી છે. ડન. હાલો, એના પછીનો દાખલો શું કીધું ભાઈ? દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો અને શૂન્યનો ગુણાકાર અનુક્રમે -1/4 અને 1/4 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. ચોપડીનો દાખલો 2.2 નો પ્રશ્ન નંબર 1 માંથી કે 2 માંથી, પ્રશ્ન નંબર 2 માંથી છે. બરાબર ને? બેઠો દાખલો છે. દ્વિઘાત બહુપદી ગોતવાનું કીધું. સૂત્ર યાદ રાખવાનું, k બ્રેકેટમાં x² ઓછા શૂન્યનો સરવાળો વત્તા શૂન્યનો ગુણાકાર = 0. હે ને? બહુ ઈઝી છે. તો જગતની માલિકા કે એમનમ x² એમનમ -m. હવે આપણને જે આપ્યું છે આ પેલું શૂન્યનો સરવાળો આપ્યો છે, મતલબ α + β = -1/4 અને બીજું શૂન્યનો ગુણાકાર આપ્યો એટલે α β = 1/4. ડન છે દીકરો? તો આપણે મૂકીએ. શૂન્યનો સરવાળો શું છે? α + β -1/4 -1/4 x વત્તા શૂન્યનો ગુણાકાર શું છે? 1/4 બરાબર 0. હવે આપણે શું કરવાનું ભાઈ? તો કે જુઓ જરાક સમજો. આ કે કાકા એમને એને ઠેક લગી ઢળવાના, એના કાંઈ ચાળા નહીં કરવાના. તો આ છેદમાંથી હવે 4 કાઢવા છે એટલે દાખલો પૂરો. કેવી રીતના? તો ભાઈ આના છેદમાં 4 નથી
તો હું જો આ 4 ને x² આરે ગુણી નાખું તો લસા નીકળી જાય, તો બધાને છેદમાં 4 થઈ જાય. અને પછી છેદમાંથી 4 કાઢવા માટે હું 0 સાથે ગુણાકાર કરું એટલે છેદમાંથી 4 નીકળી જાય. હજી એક વખત ટૂંકું ટચ, કાંઈ નહીં, અહીંયા ધ્યાન રાખો. ચલો મંગલ ખૂબ જાદુગર, હું તમને હિપ્નોટાઇઝ કરું છું. આ તમારી આંખો મારી આંખોમાં નાખો અને હવે આપણા બેયની આંખો આમાં ઘુસાડો. જો શું કરવાનું, કાંઈ નહીં. ટોટલ 4 પદ છે, 1 2 3 ને આ 4 પદ છે. 2 પદ આગળ 4 છે, બીજા ને ત્રીજા પદ આગળ. પેલા પદ આગળ એટલે કે x વર્ગ આગળ 4 નથી, ને છેલ્લું પદ 0 આગળ 4 નથી. બેન 4 આપી દો, વાર્તા પૂરી. 4 નો ગુણાકાર x વર્ગ સાથે એટલે 4x વર્ગ ટણા ઓછે ઓછે વત્તા 1 ગુણ્યા x એટલે x વત્તા આ 1 કાકા એમનો અને 4 ગુણ્યા 0 એટલે 0. લ્યો દાખલો થઈ ગયો પૂરો. સાહેબ હજી એક વાર સમજો. 4 નો ગુણાકાર x વર્ગ એટલે 4x વર્ગ ઓછે ઓછે વત્તા 1 ગુણ્યા x એટલે x વત્તા 1 એમનો ને 4 ગુણ્યા 0 એટલે 0. સમજાણો? હાલ આવું હેલું હોય અને આટલું જ હેલું શીખવું હોય તો શું કરવાનું? પેન્ટેડ ડાઉનલોડ કરવાની. ક્યાં કરવાની? લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે, એપ્લિકેશન ડાઉનલોડ કરો. બકુડાવ. હાલો, દ્વિઘાત સમીકરણ x વર્ગ માઇનસ 3x માઇનસ 10 બરાબર 0 નો ઉકેલ અવયવીકરણની રીતથી મેળવો. ભાઈ આમાં છે ને અવયવીકરણની રીત તમારે નીકળી ગઈ છે, એટલે આપણે આનો વિવેચક ગોતી લઈએ. આપણને એક્ઝામમાં પૂછાય છે વિવેચક શોધો, આવું આપણને પૂછે. શું ગોતવાનું કે? વિવેચક શોધો, શોધી લઈએ. તો વિવેચકનું સૂત્ર છે. શું સૂત્ર છે ભાઈ? b બરાબર b² માઇનસ 4ac. બરાબર. તો હવે જુઓ ભાઈ, અહીંયા x² ની આગળ કઈ છે એટલે a બરાબર 1, x ની આગળ -3 છે એટલે b બરાબર -3 અને આ જે છે ને c બરાબર -10. ડન છે. તો હવે આપણે અહીંયા કિંમત મૂકી દઈએ વિવેચકની. સૂત્ર મૂક્યું b² - 4ac. b² એટલે -3 નો સ્ક્વેર -4 એમ નામ a એટલે 1 અને c એટલે -10. 3 નો વર્ગ 9 થાય ઓછે ઓછે વત્તા અને 4 દાન 40. બરાબર ને? નો સમજાવો. 3 નો વર્ગ 9 ઓછે ઓછે વત્તા 4 એકા 4 4 દાન 40. 40 માં 9 નાખો એટલે કેટલા થયા? 49. આવો દાખલો પૂછાય. હા, વિવેચક શોધો. અને પછી એમ કે તમને વિવેચક શોધો, અથવા તમને એમ પૂછે કે ભાઈ બીજ શોધો. નહીં, બીજ શોધવાનું તો દાખલો થોડોક મોટો થઈ જાય 2 માર્ક્સમાં, પણ એમ કે ભાઈ બીજના પ્રકાર શોધો. તો અહીંયા ડી નો જવાબ આપણને મળ્યો એ કેવો મળ્યો? પ્લસમાં મળ્યો ને, એટલે મતલબ એવો કે ડી નો જવાબ જે છે એ 0 કરતાં મોટો મળ્યો, એટલે ડી ગ્રેટર દેન 0. તો આપણે લખવાનું બીજના પ્રકારમાં કે ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. કેવા મળે બીજ? ભિન્ન અને વાસ્તવિક બીજ મળે. આવું પૂછાય છે ને 2 માર્ક્સમાં. ડન છે. આગળ જઈએ. સમાંતર શ્રેણી 2 7 12 નું 10મું પદ શોધો. અરે નાના બાવ ના આવડે. જો પેલું પદ આપણને 2 આપ્યું એટલે a બરાબર 2. ડી એનું સૂત્ર તો ખબર છે, a2 - a1. બીજું પદ માઇનસ પેલું પદ. જો તો બીજું પદ કયું છે? 12 નથી. તમે હરખું જોતા જ નથી. હું કહું એ જ સાંભળો તમે. જો બીજું પદ કયું છે? 7 છે. -2. 7 માંથી 2 કાઢો એટલે કેટલા મળે? 5. આપણે 10મું પદ કીધું તો 10મા પદનું સૂત્ર તમને આવડે ને? a વત્તા 9d ડાયરેક્ટ મૂકો એટલે વાર્તા પૂરી થાય. a કેટલા હતા કે 2 વત્તા 9 એમ નામ d કેટલા? 5. 2 એમ નામ 9 5 45. એમાં 2 નાખો એટલે કેટલા થાય? 47. દાખલો થઈ ગયો પૂરો. ધેન આફ્ટર પ્રથમ 1000 ઘન પૂર્ણાંક સંખ્યાનો સરવાળો શોધો. શું કીધું ભાઈ? ધન પૂર્ણાંક કીધું છે. પ્રથમ 1000 સંખ્યાનો સરવાળો એટલે જો આમાં એમ કીધું છે 1 વત્તા 2 વત્તા 3 વત્તા 4 ડોટ 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 વત્તા 1000 લગી. આ બધાને સરવાળો ગોતવાનો. હા ઈઝી છે ભાઈ, મોજ કરવાનું. ભાઈ છે પછી હું ચિંતા છે. હમ હે ફિર ક્યાં ગમ હે. જો કેમ કરવાનો દાખલો? આપણે પેલું પદ a છે, અંતિમ પદ an બરાબર 1000 છે અને કુલ સંખ્યા કેટલી? તો કે 1000 છે. તો SN નું નાનું સૂત્ર મૂકી દો. સાહેબ શું છે? હું ભૂલી ગયો. હા, યાદ કરાવજો. SN બરાબર n/2 કૌંસમાં a વત્તા an. n/2 એટલે 1000/2 હે ને? હવે a એટલે 1, an એટલે અંતિમ પદ કેટલું? તો કે 1000. હાલો ભાઈ ટૂમ આ બેન ઉડાડો એટલે કેટલા થાય? 500 થાય. 1000 ભાગ્યા 2 એટલે 500. તો 500 કાકા એમ 1000 માં 1 નાખો તો કે સાહેબ 1000 ને 1 ટૂમ. હવે 1000 ને 1 ગુણ્યા 5 કરીએ ખાલી. 5 એકા 5, 5 ગુણ્યા 0, 5 ગુણ્યા 0 અને 5 એકા 5 અને પાછા 2 મીંડા એમ ને. હાલો તો કેટલો જવાબ આવે? 5,05,000 જવાબ આવે. એટલે થઈ ગઈ કે નહીં?
આવડી ગયું કે નહીં? તો કેટલો થાય? 5,05,000. કેમ કર્યું છે ગુણાકાર? તો કે ભાઈ 1001 ગુણ્યા પેલા 5 કર્યા, 5 એકા 5, 5 ગુણ્યા 0, 5 ગુણ્યા 0 અને 5 એકા 5 અને 500 વાહે બે મીંડા હતા એ પાછળ મૂકી દીધા એટલે જવાબ મળી ગયો. ડન છે. દાખલા ઈઝી હોય છે, મગજ વાપરવાનું. આવું છે બી નહીં જવું ને 1000 સંખ્યાનો સરવાળો કેમ ગોતવો, આમ ગોતવાનો. મોજ કરો. અને આવું બધું ક્યાં શીખવા મળશે? પેન્ટેડમાં. લિંક ક્યાં છે? ડિસ્ક્રિપ્શનમાં. હમણાં જ વિડીયો પોસ્ટ કરીને પહેલાં પેન્ટેડ ડાઉનલોડ કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો બાપુ, તમારું કામ થઈ જશે. અને તમારા બધા મિત્રોને શેર કરો, કારણ કે આંગળી ચીંધવાનું કોઈ નહીં મળે. હાલ એના પછી બિંદુ 2 અને 3 અને 4 અને 1 વચ્ચેનું અંતર શોધો. મોસ્ટ ટાઈમ દાખલો અંતરનો હશે તે આપણે આને a કહી દઈએ, 2 અને 3, b કહી દઈએ 4 અને 1. અંતર શોધવાનું છે એટલે ab ગોતીએ. ab બરાબર વર્ગમૂળમાં, ધ્યાન રાખો ભાઈ, વર્ગમૂળમાં અંડરરૂટ ઓફ પી. હાલો ભાઈ, શું સૂત્ર છે ભાઈ? x2 - x1. હવે x2 મૂકો કે x1 પેલા લોકો, કાંઈ ફરક ના પડો, બિંદાસ રહેજો. y2 - y1 એનો વર્ગ. આ x1 y1 x2 અને y2. હાલો આગળ. હવે ભાઈ મોજે મોજ. x2 કેટલા? x2 4 માઇનસ x1 કેટલું? 2 એનો વર્ગ વત્તા y2 કેટલા? 1 y1 કેટલા? તો કે 3 એનો વર્ગ. હાલો આગળ. 4 માંથી 2 જાય એટલે કેટલા વધે? એ ભાઈ પીપી તમે હરખું થઈ જાવ ભાઈ, આમ નો હાલે. 4 માંથી 2 જાય એટલે 2 વધે. ઓકે, એટલે 2 નો વર્ગ. 1 માંથી 3 જાય તો -2 નો વર્ગ. 2 નો વર્ગ કેટલો થાય? 4. 2 નો વર્ગ કેટલો થાય? 4. 4 ને 4 કેટલો? 8. 8 કોના આગળ એમ? હવે ભાઈ તો ધ્યાન રાખજો ભાઈ, 4 દુ 8. 4 માંથી વર્ગમૂળ નીકળે એટલે 2 √2 એમનો. એટલે જવાબ કેટલો આવે? 4 નું વર્ગમૂળ 2, 2 નું ન નીકળે એટલે √2 એમનો, એટલે 4 √2. અંતર મળી ગયું, દાખલો પૂરો થઈ ગયો. ટાન. પછી બિંદુ P અને Q આપણને આપેલું છે, તેમના વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધી લઈએ બાપ, આપણે કઈ વાંધો જ નથી. P કેટલું? 2 અને -3. પછી Q કેટલું? તો કે ભાઈ 10 અને y. એમના વચ્ચેનું અંતર કેટલું કીધું? 10 એકમ કીધું, એટલે કે PQ બરાબર આપણે 10 આપ્યું દીકરાઓ. હવે તમને અંતરના સૂત્રને ખબર છે, PQ બરાબર અંડરરૂટ, હમણાં જ આપણે લખ્યું હતું, x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. હવે આપણે અહીંયા ગોતવું છે y. તો આપણે શું કરશું? આ PQ જે 10 આપ્યો છે ને એનો વર્ગ કરી નાખશું. એનો વર્ગ કરો એટલે વર્ગમૂળ નીકળી જાય, વર્ગમૂળ નીકળી જાય. હવે આ થઈ ગયું x1 y1 અને x2 y2. હવે સમજો x2 એટલે કેટલા? તો કે 10 માઈનસ x1 કેટલા? તો કે 2 એનો વર્ગ વત્તા y2 કેટલા? તો કે y માઈનસ y1 કેટલા? -3 એનો વર્ગ. 10 નો વર્ગ 100. 10 માં 2 જાય એટલે 8 એનો વર્ગ વત્તા ઓછે વત્તા તો y વત્તા 3 કેટલા થાય? એનો વર્ગ. તો હવે 100 એમ નામ અઢીઓ 64 વત્તા, હવે આ y વત્તા 3 એનો વર્ગ કરવાનો. સાહેબ આ y વત્તા 3 કેમ આવ્યું? હજી એકવાર y એમ નામ ઓછે વત્તા 3. હવે દીકરાઓ અહીંયા તમારે સૂત્ર મૂકવાનું, a² + 2ab અને +b² વાળું સૂત્ર. પણ એમાં સ્ટેપ વધે. જો ઇઝીલી કરવું હોય ને તો તમારે એમ રાખવાનું, પહેલાનો વર્ગ, વચ્ચે બધાયનો ગુણાકાર અને છેલ્લાનો વર્ગ. હલો હજી એકવાર, પહેલાનો વર્ગ, વચ્ચે બધાયનો ગુણાકાર, છેલ્લાનો વર્ગ. સાહેબ સમજાવો? જો સમજાવો આગળ તરત મળી જાય. પહેલાનો વર્ગ એટલે y વર્ગ વત્તા વચ્ચે બધાયનો ગુણાકાર, બધાય કોણ? 2 3 અને y, આ બધાયનો ગુણાકાર 2 તેરી 6 ગુણ્યા y એટલે 6y વત્તા છેલ્લાનો વર્ગ 3 નો વર્ગ 9 થઈ ગયો. પહેલાનો વર્ગ વચ્ચે બધાયનો ગુણાકાર એટલે કે 3 3 છે એનો ગુણાકાર કરી નાખો, છેલ્લાનો વર્ગ. કોઈને કહેવાનું નહીં, ભાઈ કરાવે છે ચૂપચાપ. હાલો આગળ યાદ જઈએ. હવે દીકરાઓ આપણે શું કરવાનું? તો કે હવે આને લાઈનમાં ગોઠવશું. હો ભાઈ હાલો જો, y વર્ગ એમનો વત્તા 6y, 64 માં 9 નાખો 73 થાય કે ન થાય? તો વત્તા 73. આ 100 પ્લસ છે ભાઈ, આ બાજુ આવ્યા તો માઇનસ થઈ જશે. અહીંયા કાંઈ નથી એટલે 0. તો આપણને શું મળશે? y² વત્તા 6y વચ્ચે ઓછા 100 માંથી 73 જાય એટલે 27 વધે ને સાહેબ. ઓકે, પણ નિશાની કેવી? માઇનસ ની. કેમ? મોટા પદની નિશાની. હવે દીકરાઓ છેલ્લું સ્ટેપ, અવયવ પાડવાના છે આપણે. અવયવ પાડવાના, અવયવ ટમ. તો પાડીએ ભાઈ, y² વત્તા 6y માઇનસ 27 બરાબર 0. અવયવ તો હમણાં જ આપણે પહેલા દાખલામાં જ પડ્યા હતા.
પહેલી સંખ્યા, હા જો તમે પહેલેથી વિડીયો જોતા હશો તો તમને આ ખાલી જગ્યામાં સમજાઈ ગયું છે. પહેલી સંખ્યા અને છેલ્લી સંખ્યાનો ગુણાકાર. પહેલી સંખ્યા એટલે y ની આગળ કાંઈ નથી એટલે 1 અને છેલ્લી સંખ્યા 27 એટલે 1 ગુણ્યા 27 એટલે 27 એટલે 27. હવે બે સંખ્યા એવી ગોતવાની છે કે ગુણાકાર 27 થાય પણ એની બાદબાકી 6 થાય. લે એવી બે સંખ્યા કેમ ગોતવા દેવી? 27 કોણ ઘડિયામાં આવી વિચારો ને તો કે સાહેબ 9 તેરી 27 બસ મળી ગઈ બે સંખ્યા. 9 તેરી 27 9 માંથી 3 કાઢો એટલે 6. કઈ મોટી વાત છે, મળી ગઈ. મોજ કરો ને બાપુ. હાલો તો y નો વર્ગ વત્તા 9y અહીંયા 3y ઓછા 27 બરાબર 0. વચ્ચે વચ્ચે ઓછા. હવે y નો વર્ગ વત્તા 3y માંથી y કોમન કાઢો તો વધ્યું હું ભાઈ y વત્તા 9. સાહેબ જો અહીંયા 9 આમાંથી કોમન કાઢવાનું તો y વર્ગમાંથી y નીકળ્યો, 9y માંથી y નીકળ્યો તો y વર્ગમાંથી 1y નીકળ્યો એટલે 1y વધ્યો વત્તા 9y માંથી y નીકળી ગયો એટલે 9 વધ્યા માઇનસ આ કાઉન્સમનો y વત્તા 9 બરાબર 0. આ 3y માંથી y અંદર ઘૂસી ગયા, કેટલા બચ્યા 3 બહાર મૂકી દો. આ બે કાઉન્સ સરખા છે ને એક વખત મૂકો. શું છે ભાઈ તો કે y વત્તા 9 અને આનું એક કાઉન્સ બનાવો y ઓછા 3 બરાબર 0. બ્રેકેટ ઓપન કરી નાખો તો y વત્તા 9 બરાબર 0 ઓર y ઓછા 3 બરાબર 0. આ વત્તા 9 છે આ બાજુ આવે તો ઓછા થાય એટલે y બરાબર ઓછા 9 ઓર y બરાબર 3. દાખલો થઈ ગયો પૂરો. ડન છે, ક્લિયર છે. તો આપણને ક્યાં તો y -9 મળે અથવા y 3 મળે. સાહેબ 2 માર્ક્સનો પૂછાય, આપણે ના પાડી શકીએ પણ 2 માર્ક્સમાં થોડોક ઈઝી દાખલો હોય, એટલો મોટો ન હોય. સાહેબ તો કરાવ્યો હું લેવા, તમને એમ થાય સાહેબ નથી આવડતું એટલે. હાલ હવે આપણને વિભાગ બી ની અંદર 13 માંથી કોઈ પણ 9 દાખલા લખવાના હોય છે. તો અહીંયા હું જે છે 7મા ચેપ્ટરના 2 દાખલા મેં અટેમ્પ્ટ કર્યા છે તો હું 8મા ચેપ્ટરનો 32મો અને 33મો દાખલો કાઢી નાખું છું. તમારા દાખલા કરવા હોય તો મેં તમને પેન્ટેડ એપ્લિકેશનમાં જાઓ ત્યાં કરાવ્યો છે. 8.1 નો દાખલો છે, આ 8.2 નો દાખલો છે. એની અંદર 8મા ચેપ્ટરના આઈએમપી દાખલા છે. વિદ્યાપટ 2.0 ની અંદર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરશો ને તો મળી જશે. 8.1 ના આઈએમપી દાખલા અને 8.2 ના આઈએમપી દાખલા, એની અંદર આ દાખલા આપણે કરાવ્યા છે. હાલ ડન છે. પછી ભાઈ હવે એના પછીનો દાખલો, આ દાખલો જે છે 9મા ચેપ્ટરનો મુકાઈ નહીં, હાવ ઈઝી હોય. જમીનના એક ટાવર, જમીન પર એક ટાવર શિરોલિંબ સ્થિતિમાં છે. ઓકે હાય માઇન્ડ વસાણું ભાઈ, પ્રકાશ પડે છે એકચ્યુઅલી બોર્ડમાં એટલા માટે. જમીન ઉપર એક ટાવર છે, શિરોલિંબ સ્થિતિમાં છે બરાબર. તેના પાયાથી 15 મીટર દૂર રહેલો, એના પાયાથી આ 15 મીટર એક દૂર રહેલો એક બિંદુ છે. પાયાથી કેટલા મીટર દૂર? 15 મીટર દૂર. જમીન પરના કોઈ બિંદુથી ટાવરના ઉચ્છેદ કોણનું માપ 60 છે. આ ટાવરનું ઉચ્છેદ કોણ એટલે કે આવડો આ ખૂણો જે છે એ 60 છે. તો ટાવરની ઊંચાઈ શોધો. આપણે અહીંયા લખી નાખું A, B અને C. અહીંયા લખ્યું ટાવરની ઊંચાઈ. આ ટાવરની ઊંચાઈ છે. ડન છે. તો દીકરાઓ તમે જુઓ તો આ થીટા છે. હવે એની સામેની બાજુ એટલે સાબા ગોતવાનું છે. અને દાખલામાં પાબા આપ્યું છે, સિમ્પલ છે ને. તો આપણે અહીંયા દાખલો કરીએ. 2 સ્ટેપનો દાખલો છે. ધારો કે ટાવરની ઊંચાઈ બરાબર AB, ઊંચાઈ બરાબર AB, હે ને? હાલ તો હવે જુઓ બેટા, સાબા ગોતવું છે, પાબા આપ્યું છે એટલે આપણે લખીએ સાબાના છેદમાં પાબા. આ કોનું સૂત્ર? 10. પણ 10 કેવા? 60 બરાબર. હા તો સાબા કેટલા છે? સાબા AB એ આપણે આગળ નથી તો સાહેબ ગોતવાનું છે. પાબા છે તો કે કેટલું છે તો કે 15. ઓકે, 10 60 ની કિંમત શું? √3. સાહેબ આ કિંમત નથી યાદ રહેતી, 3 કિંમત યાદ રાખો 9મા ચેપ્ટર માટે સૌથી વધારે વખત આવશે. અને આમ એક કિંમત યાદ રાખો એટલે 3 રહી જાય. 10 30 આ એક જ યાદ રાખવાની, 1/√3 એટલે 10 45 યાદ રહે અને 10 60 યાદ રહે. ખાલી તમારે 10 30 જ યાદ રાખવાની, 1/√3. કઈ રીતે? તો ઉપરથી 1 ઉપાડો એટલે 10 45 થઈ ગયું, નીચેથી √3 ઉપાડો એટલે 10 60 થઈ ગયું. ટણટણાન. તો 15 નો ગુણાકાર √3 આરે કરો એટલે AB બરાબર 15√3. ડન છે, ક્લિયર છે? ઓકે હાલો એના પછી 2 ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 125 સેમી ઘન હોય તો તેવા 2 ઘન જોડવાથી બનતા ઘનફળનું તેવા લંબઘનનું ઘનફળ શોધો. આ દાખલો મોસ્ટ આઈએમપી એક્ઝામમાં બહુ વખત પૂછાઈ ગયો છે અને મેં તમને લોકોને કરાવ્યો પણ છે. તમારા ચોપડીનો બેઠો દાખલો છે. સ્વાધ્યાય શું કહેવાય કે એમાં છે ને
64 આપેલું છે બરાબર. બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ કેટલું છે? 64 સેમી છે. એના જેવો જ દાખલો છે 12.1 નો પહેલો દાખલો આ એના જેવું જ છે. સેમ રીતે ખાલી 64 ની બદલે 125 આપ્યું છે. અને જે મેં આઈએમપી દાખલા કરાવ્યા છે વિદ્યાપટ 2.0 ની અંદર એમાં દાખલો કરાવ્યો છે. જો તમે હજી જોઈન ન થયા હોય તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો, બધા ચેપ્ટર રિવિઝન થઈ જશે અને તમારો જગોમગો થઈ જશે. ઓકે, આગળ વધીએ. ડુપ્લિકેટ આ એક ઘન છે એટલે સમઘન છે. આનું ઘનફળ કેટલું છે? 125. ઓકે, તો આપણે લખીએ સમઘનનું ઘનફળ. સમઘનનું ઘનફળ બરાબર 125. સમઘન એનું સૂત્ર શું છે ભાઈ? L નો ઘન. 125 એટલે 5 નો ઘન. ઘન ઘન ઉડ્યા એટલે L બરાબર 5. હવે આવા બે ઘન જોડવાના છે એટલે એ લંબઘન થઈ જશે. આવા બે સમઘન જોડો એટલે શું થઈ જાય? આ થઈ ગયું લંબઘન. આ શું થઈ ગયું? લંબઘન થઈ ગયું. હવે જુઓ લંબઘનનું ઘનફળ સમજજો. લંબઘનનું ઘનફળ લંબઘનનું ઘનફળ બનવાનું છે એટલે LBH ગોતવાનું છે બરાબર. ઓલામાં આપણને કીધું હતું કે લંબઘનનું પૃષ્ઠફળ શોધો. જે 12.1 નો પહેલો દાખલો છે એમાં પૃષ્ઠફળ ગોતવાનું કીધું છે. આમાં ઘનફળ છે. કેમ કરશું સમજો. તો આના માટે આપણને L જોશે, B જોશે અને H જોશે. તો L ધ્યાન રાખો. આ હતું 5, બીજું એની બાજુ જોડી દીધું. 5 ને 5 10. 5 વત્તા 5 એટલે કેટલા થયા? 10 થયા. પણ આની ઊંચાઈ તો એ જ રહે ને 5 અને આની આ પહોળાઈ એ તે 5 જ રહેશે એટલે B5 અને H એ 5. અને હવે લંબઘનનું ઘનફળ કીધું છે. ઘનફળનું સૂત્ર છે ભાઈ LBH એટલે 10 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 10 એમ નામ 55 25 એને ગુણ્યા 10 એટલે કે 250 સેન્ટીમીટર ઘન બરાબર ને. અહીંયા સેમી આપ્યું એટલે ડન છે. હવે આમાં લંબઘનનું પૃષ્ઠફળ ગોતવાનું કીધું હોય તો એનું સૂત્ર મૂકવાનું 2 કૌંસમાં LB પ્લસ BH પ્લસ HL અને LBH તો આપણે અહીંયા ગોતી જ લીધું છે. આ મૂકો એટલે દાખલો થઈ ગયો તમારો પૂરો. હાલો એના પછી ભાઈ એક જ્યુસ વેચવાવાળો એક ગ્રાહકને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્યાલો જ્યુસમાં આપ્યો હતો. નળાકાર પ્યાલાની અંદરનો વ્યાસ 5 સેમી છે. હવે જો આ અંદરનો વ્યાસ આ છે ને આવું આમ ઉપસેલું છે. એમાં જ્યુસ આપે. ઘણી વખત ગ્લાસ મોટો હોય પણ એકચ્યુઅલી ગ્લાસ દેખાવમાં મોટો હોય આમ ઉપસેલું એટલે એકચ્યુઅલી ગ્લાસ નાનો હોય બરાબર ને. એટલે આનો વ્યાસ કીધો એટલે ત્રિજ્યા શું થાય તો કે 5/2. કેમ તો કે વ્યાસના છેદમાં 2 સૂત્ર છે ને બરાબર. પરંતુ હા પ્યાલાના પાયામાં અર્ધગોલક ભાગ ઉપસી આવેલ હતો જેથી પ્યાલાની ક્ષમતા ઓછી થતી હતી. એટલે આમ ઊંચું હતું એટલે એમાં જ્યુસ આવે ને એ તો ગ્લાસ જ ખાલી મોટો લાગે. જ્યુસ તો અડધા ગ્લાસમાં જ હોય બરાબર. જો પ્યાલાની ઊંચાઈ એટલે કે H બરાબર 10 સેમી હોય તો આભાસી ક્ષમતા શોધો. હવે જો તમને અહીંયા બે વસ્તુ પૂછે. એક પૂછે આભાસી ક્ષમતા. આભાસી એટલે તમને લાગે કે કેટલું એટલે આખો ગ્લાસ આખા નળાકારનું ઘનફળ શોધવાનું છે. વાસ્તવિક ક્ષમતા પૂછે. વાસ્તવિક ક્ષમતા તો નળાકારમાંથી આ અર્ધગોલક શું કરવું પડે? નળાકારના ઘનફળમાંથી અર્ધગોલકનું ઘનફળ માઇનસ કરવાનું. કારણ કે વાસ્તવિક જ્યુસ તો એટલામાં જ હમાય ને. આટલા ભાગમાં જ્યુસ હમાય. આ ગોળ ભાગ છે તો જ્યુસ આવવાનું નથી. સમજાવ? એ તો ડિઝાઇન છે. સમજાવ? તો તમને વાસ્તવિક કે તો નળાકારના ઘનફળમાંથી અર્ધગોલકનું ઘનફળ માઇનસ કરવાનું. આભાસી કે આભાસી કેનો મતલબ એવો કે નળાકારનું ઘનફળ ગોતવાનું ખાલી. તો આપણે ગોતી લઈએ નળાકારનું ઘનફળ. નળાકારનું ઘનફળ સૂત્ર શું છે ભાઈ? πr²h. પાઈની કિંમત દાખલામાં કીધેલું છે. કેટલી લ્યો તો કે 3.14 એટલે 314/100. ત્રિજ્યા તો કે 5/2 ગુણ્યા 5/2 અને ઊંચાઈ 10. મીંડું મીંડું ઉડાડો. સિમ્પલ. હાલ હવે જો ત્યારે અહીંયા આપણે કરીએ એટલે કે 314/2 કરો એટલે 157. ઓકે 157 એમનો બરાબર. આગળ વ્યા જઈએ ભાઈ. હજી કંઈ ઉડે છે તો કે ઉડે તો ખરા. હાલો ઉડાડી નાખીએ. 5 દુ 10 ઉડાડી નાખ્યા. તો વૈદું હું ખાલી 5 અને છેદમાં 2 દુ 4. ડન છે. 157 ગુણ્યા 5 કરીએ. 7 5 35 વધી પડી 3 5 25 ને 3 28 વધી પડી 2 5 1 5 ને 2 7. જવાબ કેટલો આવ્યો? 785/4. બેનો ગુણાકાર કરી નાખો. 785/4 તો 4 1 4 3 વધ્યા ઉપરથી 8 4 9 36 2 વધ્યા 5 પછી 4 8 24 1 વધ્યા પોઈન્ટ મૂકીને 0 4 2 8 2 વધ્યા પાછો 0 અને 4 25
એટલે કેટલું છે ભાઈ 198.25 અને ત્રિજ્યાને એ બધું આપણને સેમીમાં આપ્યું એટલે અહીંયા લખવાનું સેન્ટીમીટર ઘન. આની આભાસી ક્ષમતા થઈ. જ્યાં ક્ષમતા કે ઘનફળ ગોતવાનું, પણ વાસ્તવિક કીધું હોત તો નળાકારના ઘનફળમાંથી અર્ધગોલકનું ઘનફળ માઇનસ કરાય. ડન. છેલ્લો દાખલો અને આપણું અહીંયા પૂરું થાય. કોઈ વર્ગીકૃત માહિતી માટે NLCFFH આપણને બધું આપ્યું છે, મધ્યસ્થ ગોતવાનું છે. m બરાબર L વત્તા n ના છેદમાં 2 માઇનસ CF ના છેદમાં F ગુણ્યા H. L 60 છે. ઓકે, n ના છેદમાં 2 એટલે 53 ના છેદમાં 2 ડાયરેક્ટ કરી જ નાખીએ અહીંયા. 53 ના છેદમાં 2, 2 દુ 4, 1 વધ્યો ઉપરથી 3, 2 6 12, 1 વધ્યો પોઈન્ટ મૂકીને 0 અને 2 5 10. કેટલો જવાબ આવ્યો? 26.5 માઇનસ CF કેટલું છે? 22. ઓકે, છેદમાં F કેટલું છે ભાઈ? F 7 અને H કેટલું છે? 10. આગળ વ્યા જઈએ ભાઈ. 60 એમનો વત્તા 26.5 માંથી 22 જાય એટલે કેટલા વધે? 24 વધે. સોરી 4.5 વધે. એના છેદમાં 7 ગુણ્યા 10. હવે સમજો દીકરા, પોઈન્ટ કાઢીશું એટલે શું થાય? 60 વત્તા 45 ના છેદમાં 10 ગુણ્યા 7 એમનો ગુણ્યા અહીંયા 10, 10 10 ઉડી ગયા. 45 ભાગ્યા હાથ કરી નાખો. બરાબર. 7 7 42, 2 3 વધ્યા, પોઈન્ટ મૂકીને 0, 7 ચોક 28, 2 વધ્યા અને 0, 7 દુ 14, 2 વધ્યા પાછો 0. બરાબર ને? એ 2 નો વધે, કેટલા વધે? 6 વધે. ઉતાવળ અને પાછો 0. બરાબર. તાર તો ગાડી આગળ વધતી જ જાય અને આગળ કરીએ 7 8 56 તો 6.42 અથવા પાછળ અહીંયા 8 છે એટલે 42 બદલે 43 પણ કરી શકો તો તમારો જવાબ આવે 60 વત્તા 6.43 પણ તમે લખી શકો. કેમ 43? ત્રીજો આપણો 5 કે 5 થી મોટો હોય તો 42 બદલે 43 થઈ જાય એટલે 60 માં 6 નાખો એટલે 66.43 અને દાખલો આપણો થઈ ગયો પૂરો. ડન છે ડિયર સ્ટુડન્ટ્સ. તો આજે જે છે અહીંયા આપણો આ વિભાગ પૂરો થાય છે ને. ડન. આ 13 માંથી કોઈ પણ 9 દાખલા જે તમને આવડતા હોય એક્ઝામમાં લખવાના છે. આશા રાખું છું કે બધા દાખલા તમને આવડ્યા હશે, સમજાણા હશે. સમજાણો હોય તો વિડીયો લાઈક કરો ને, ચેનલ સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને શેર કરી દો. અને તમે બોર્ડમાં જો સરસ માર્ક્સ લાવવા માંગતા હો ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ તો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ખાસ કોઈને કહેવાનું નથી. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.